ને તો એ રૂમ બદલાવે છે. જો સામાન ફેરવે છે, જો બધો સામાન ભરે છે. અમે રહેતા અહીંયા. જો મારી ભત્રીજી છે પણ વાતુડી તમે જોજો, આપણે બોલે જોજો. જો વાતો. હેલો મિત્રો, હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અત્યારમાં જો આપણે થોડું ઘણું કામ પતાવી નવરા થઈ ગયા છીએ ને શું કહેવાય ખબર, અત્યારે આપણે બપોરે રસોઈ બનાવવાની છે. 10:30 થઈ ગયા છે. તો પરેશનો ફોન આવ્યો કે અડદની દાળ બનાવી, તો અડદની દાળ કરવાની છે આપણે. કે હું તો પણ એટલે વસાડે કાઢી દે, ગરમી થાય કે તો વસાડે હું પાથરી દઉં. અને હમણાં ધૂળ છે ને બહુ જ આવે છે, કોણ બહુ ધૂળ આવે. તમે રોજ સાફ કરો તો હવા થાય ને પાછી ધૂળ ચડી ગઈ હોય, બહુ ધૂળ આવે છે. ગરમી એટલી થાય છે, બહુ બફારો થાય એવું છે બધું. ચાલો વસાડ પાથરી દઉં. એકમાં જો મેં પાથરો લાવવાની તેમ ઉતો હતો ને, હું શું કહેવાય ખબર, બધું કામ કરવા નાખ્યું અને મારે કપડાં ધોવા બેઠું હતું. મારા ભાભીને ફોન આવ્યો, હું વરાસામાં આવીશું તો ત્યાં આવું છું એમ. મેં કીધું વાંધો નહીં. પછી મેં કપડાં ધોવાનું કેન્સલ કર્યું અને ફટાફટ મેં નાઈને તૈયાર થઈ જાય, નાઈને તૈયાર થઈ જાય. તો મેં કીધું હાલો એમ કરી, એટલે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા. બધું થોડું ઘણું કામ હતું એ બધું બતાવી દીધું. કપડાં ધોવાનું રહી ગયા છે, હવે બપોરે કા બપોર પછી એવું થવાનું છે. કઈ ને હાલો હમણાં આવશે. અને આ જો આ ફોટો છે ને, આમાં જો યુવી કેવડો લાગે, હું કેવી લાગુ છું, કેવી લાગુ છું, મસ્તીની પતલી એવી પતલી. પરેશની જો કેટલા સરસ લાગે. અને યુવી ને છે ને આ ટેબલ ઉપર ઉભો રાખ્યો હતો, તો એ કેટલા વર્ષનો હતો ખબર? 2 વર્ષનો હશે કે 2.5 વર્ષનો હશે. હા, 2.5 વર્ષનો હતો યુવી ત્યારે. આપ જોઈએ ટેબલ ઉપર ઉભો રાખ્યો હતો એટલે અમારા માયરમાં દેખાઈ જાય, એમને તો નીચું પડે. એટલે જો આપણે છે ને સત્યનારાયણ પાસે કયો આકાશ, સત્યનારાયણ પાસે કેવું સ્ટુડિયોનું નામ હતું, ત્યાં આપણે છે ને કરાવેલો છે ફોટો. જો ત્યારે નિત્યમ નતો, યુવી એક જ હતો. 2.5 વર્ષનો હતો યુવી ત્યારે. કેટલો મસ્ત લાગે. આવી ગયા જો આખરે કેતી હતી ને આવવાના, જો બાકડો બની રહ્યો. વિવાહ આવું કર્યું તું? અરે વાહ માં દીકુડ, અહીંયા હાલ તો અહીંયા જય ભોળાનાથ કે કોઈને આવડે માં દીકાન? જય ભોળાનાથ આવડે? હે બોલો ખાવો છે ને? શું શું લાવ સમસી આપું માં દીકાન? સમસી આપું હું કૃષ્ણ સારું છે ને? તો હારું લે. હું આખરે કેતી જ છીએ મેં કીધું હાલે પાવાના છે બસ. રાખજે નકર વાઈટ છે ને. હાલે વ્યુ હાલે દીકુ ચમચી હાલે પાય બસ રે. હા કઈ ને હાલો પાણી તાપું છે ને ફ્રીજ માંથી ઠંડુ ઠંડુ આપે. કઈ ને હાલો પાણી પાણી દઈ દો. જો વ્યુ જે જે કરે જો. લે લે તો એવી હું કહીશ. અરે વાહ અરે વાહ, જે જે કહીશો જે જે કહીશો વ્યુ જે જે કહીશો હે. અરે વાહ જો હા અરે વાહ જો વ્યુ ચોટી લીધી ચોટી કાની તું. એટલે તો એવું છે. હાલ આપણે અડદની દાળ બનાવવાની છે, લઈ આવીશું. 250 લઈ બાફા મૂકી દઉં. અરે જો કૃષ્ણ હું કેતી કપડા બપોર જોઈ રોંઢે થી જો બિશે ધોવા બેસી ગઈ. કપડા ધોવા ફાવે છે કૃષ્ણ હકડાશમાં? ફાવે છે એમ તો સુરતમાં આપણે રાવું એને ફાવે જ, ગામડે ફાવે ને એને થોડુંક ઓલું થાય, હકડાશ હકડાશ લાગે. જોઈ કપડા ધોઈ નાખી, રસોઈ કરી નાખું. પબ્લિક જો રમે છે આમથી આમ. ભૂલાઈ ગયું છે. હાલો તમે રમો, હું રસોઈ કરી નાખું. હાલો રોટલી કાંદા અથાણું. અડદની દાળ થઈ ગઈ. એમાં આપણે ચટણી નાખવાની છે, લાલ મરચું જો ખાંડેલી ચટણી બનાવી છે લસણ વાળી. અડદની દાળમાં ઓર મજા આવે આમ. ચલો જો બેસી ગયા જમવા. વિહુએ તો ખાઈ લીધું કા
મજા આવી અડદની દાળમાં? હે હારી બેન? ઓલા બધા જો ખાઈ લીધું એ બધા ત્યાં રમે છે ને અમે જમવા બેઠા છે. હાલો આવી જાવ બધા બપોરા કરવા. જો મારી ભત્રીજી છે પણ વાતુડી તમે જોજો આપણે બોલે જોજ જો વાતું લઈ લે. ઈ શું છે વ્યુ? પિંક કલર ના નથી કપ્પા, ગ્રીન કલર ના છે કે મેં કેવા કલર ના છે? ક્રીમ ને મહેંદી ને બધો કલર અંદર છે. હે આ શું છે ભાઈ ના હાથમાં છે? એ શું છે? પેન? હે તો આ પેન છે? આ પેન છે હાથમાં છે? તો શું છે? નહીં નહીં ઈ તાર મમ્મી કેવા આય સ્ટીક છે મમ્મી ની માથા નાખવાની. વાગી ગયું જો તો વાત જો આફડ્યું છોકર્યું કે આમનું થોડી વાગ્યું લાગે. આમ જો ઈ એન મમ્મી ની ફ્રેન્ડ સ્ટીક છે માથા નાખવાનું વાળમાં. તો નિત્ય મેં લઈ લીધી ને તો હું કહે છે ભાઈ ભાઈ પેન્સિલ નથી. આય વિવો વિવો આ પેન્સિલ નથી તો હેમાં નાખવાનું છે? ઈ કોનું છે? ઈ નહીં ઓલું તાર મમ્મી નું છે. શું છે આ? નહીં આગળ તું કેતી હતી ને તાર મમ્મી ને વાળમાં નાખવાનું છે એમ? હા મમ્મી આવી આગળ કેવું એની એક્શન ભાઈ ને મમ્મી ની સ્ટીક છે ખબર નથી પડતી. વાહ બોલી બની આગળ તો એવી એક્શન કરી એને. નાની છોકરી છે ને બતાવી વ્યુ આઈ હાલ તો બેટા આગળ એને આમ જો કેવી એક્શન કર્યું. આમ કેવું કર્યું સ્ટીક હાથમાં લીધી ને નીચે મેં તો હું કે ખબર સ્ટીક હાથમાં કીધી કે આ લખવાની પેન્સિલ નથી કે આમ આમ મારી મમ્મી ના વાળમાં નાખવાની છે કે એ લખવાનું નથી કે એમ આયરમાં દીકો કેટલી વાળી લાગે. બોલા બહુ ફ્રેન્ડ અમારે વાતુડી બહુ છે. ગોલો ખવાય જાઓ ફ્રેન્ડ આ તમને બધાને જાણકારી દે થોડી. ગોલો ખવાય ફ્રૂટ ખાવાનું ફ્રેન્ડ જો સંભળાય. હું કે છે ફેમિલી કે નિત્ય મેં કીધું ને ગોલો ખાવો એમ એટલે એ કે ગોલો નો ખવાય શેડા આવે ફ્રૂટ ખવાય. જો નાનું નાનું ફ્રૂટ ખવાય કા વિહુ? ગોલો નો ખવાય નો. જો લાઈક કરો બોલો કઈ જાવ કેટલા લેવાના? એક જ છે હાલશે કે લક્ષ્મણનગર નહીં લે એક છે એટલે ના પડે. હાલો ઉતરી જાવ. નહીં બે ને જવાનું એને એકને જ જવાનું મળી ગઈ ને. ઓલામાં એક જણા હતા નો લીધા આમાં છે એટલે રહી જાય. હાલા ટાટા વ્યુ ટાટા બાય. ચલો મળી ગઈ રિક્ષા. હાલ રૂમ બદલાવે છે જો સામાન ફેરવે છે બધો સામાન ભરે છે આમે રહેતા અહીંયા એવો બદલાવે છે જો કેટલો સામાન છે વધી જાય. આવ્યા હોય ને ત્યારે એટલો ન હોય પણ પછી બહુ વધી જાય. રૂમ ફેરવે છે શું કહેવાય અહીં રહેતા ને આમાં હવે એને ફેરવવાનું છે એટલે ફેરવે છે. પહેલી તારીખ આવે એટલે ઉનાળામાં દિવાળીમાં ફેરવવાનું વધારે હોય એવું છે બધું. કાંઈ નહીં હાલ શાકભાજી લેવા છીએ આપણે જોયું ને તમે કેટલો સામાન હોય. અમે આવ્યા ને ત્યારે એટલો બધો નહોતો પણ અત્યારે તમે જોતા શેટી ફ્રીજ કબાટ બધું આવી દીધું એટલે સામાન છે ને પહેલાં ન એટલો બધો પછી જેમ વસ્તુ
રસાવતા જાય એટલે વધતો જાય એવું છે બધું. માર્કેટમાંથી જો એવું ને રિક્ષામાં બેસાડી દીધા અને પછી આપણે શાકભાજી લેવાની હતી. તો આપણે શાકભાજી લઈને આવતા રહ્યા ઘરે. અને કારેલા તો મારા ફેવરિટ, ઘણા નહીં ભાવતા પણ મને તો બહુ ભાવે. પછી તો કારેલા લઈ લીધા અને ગરમ ગરમ મસ્ત મજાની સેવ પડતી હતી ને 200 સેવ લાવી. કેટલા ને ખબર 60 રૂપિયા 200 આવી. પછી રીસના મરચા દાણા અને કેટલાના 20ના 500 ટમેટા. ભાજી લઈએ કાંદળિયા 10 થી કોળો કાંદળિયાની ભાજી. પછી રીંગ ખાવાની હતી મારે. સૂર્યા બસ આમાં ભીંડો ને એવું મિક્સમાં 50 કિલો સેવ મારે આવ્યા શાકભાજી. 50 કિલોમાં ભીંડો, ગુવાર, રીંગણા અને બીજું શું નખાયું ખબર? સૂર્યા અને એટલું આવ્યું 50. શાકભાજી લઈ અને મેહુની વ્યાઈ ગયા હતા ને જોઈને કેટલી વાતું બહુ મજા આવે એવું હોય ને. બહુ મજા આવે. નજીકમાં કઈ રહેતા નથી કે કામરેજ છે એટલે હું કાંઈ હોય ને તો આપણે બોલાય લઈ આવે એમ રમવાના લઈ આવી આપણે. પણ જે કામરેજ છે એટલે આખું પડી જાય એવું છે બધું. બહુ વાતું છે એમ બોલતી તમે જોયું બધા કેટલી વાતું. તો કાંઈ નહીં શાકભાજી આપણે લઈ આવશે. તો ચાલો વિડીયોના એન્ડ આપીશું. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય. હર મહાદેવ.